ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કરજણ તાલુકાના કોઠાવ ગામ ખાતે છેલ્લા દોઢેક વર્ષથી એક પરિવાર ગટરની સમસ્યાનો સામનો કરી રહ્યો છે, ત્યારે વહેલી તકે આ સમસ્યાના નિરાકરણની માંગ ઉઠી। કરજણ તાલુકાના કોઠાવ ગામ ખાતે છેલ્લા દોઢેક વર્ષથી એક પરિવારને પંચાયતની ગટર લાઇન વર્ષો પહેલા ઘર પાસેથી પસાર કરવામાં આવતા ગટરની પાઇપલાઇન તૂટી જવાથી ઘરની બહાર બાથરૂમ, શૌચાલય પાસે ઊંડો ભૂવો પડી જવાથી પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 1-2 વર્ષથી આ પરિવાર વસાવા મધુબેન સોમાભાઈ જેઓ વારંવાર પંચાયતમાં તથા ગામના સરપંચને રજૂઆત કરી ચૂક્યા છે કે 1 વર્ષથી કાલાવાલા કરે છે, તે છતાં પણ ગામના તલાટી તથા પંચાયતના સરપંચને લાગતા વળગતા કર્મચારીઓ આંખ આડા કાન કરતા હોય તેમ દેખાઈ રહ્યું છે। પીડિત પરિવાર છેલ્લા ઘણા સમયથી પંચાયત કચેરીના ધક્કા ખાઈ રહ્યો છે, તે છતાં મધુબેન જેઓની ઉંમર આશરે 50 થી 60 વર્ષની હોય ગંદા પાણીમાંથી પસાર થવા માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જેથી આ પરિવારને કોઈ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી। આ પરિવાર ઘર પાસે પડેલો ઊંડો ભૂવો જેના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે। કોઠાવ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટીને આ પરિવાર આજીજી કરી રહ્યો છે અને પરિવારની માંગ છે કે તેમને પડી રહેલી મુશ્કેલી દૂર કરી આપવામાં આવે અને તેમની સમસ્યા દૂર કરવામાં આવે। પરિવારને યોગ્ય ન્યાય ન મળતા મીડિયાનો સહારો લઈ ન્યાયની માંગણી કરવામાં આવી છે। મધુબેન વસાવાનું કહેવું છે કે તેમને આ ઉંમરે મુશ્કેલી પડી રહી છે, ત્યારે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે અને યોગ્ય કામગીરી કરવામાં આવે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કોઠાવ ગ્રામ પંચાયતના મધુબેન વસાવાના પરિવારને તંત્ર દ્વારા કામગીરી કરી આપવામાં આવશે કે પછી જેસે થેની સ્થિતિ સર્જાશે, તે તો હવે આવનાર સમય બતાવશે। રિપોર્ટર દાઉદભાઈ દિવાન સાથે કેમેરામેન ફિરોઝ શાહ દિવાન, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, કરજણ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।